હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે દાબેલી ફ્લેવરની ફ્રેન્કી બનાવવાના છીએ। તો તૈયાર મસાલાથી દાબેલીનો મસાલો કેવી રીતના બનાવવો અને હેલ્ધી એવી ફ્રેન્કી કેવી રીતના બનાવવી એ શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। હવે દાબેલીનો મસાલો બનાવવા માટે અહીંયા મેં બટાકા લીધા છે અને આજે આપણે તૈયાર દાબેલીના મસાલાથી બનાવવાના છીએ, એટલે મેં આ પેકિંગમાં તૈયાર જે દાબેલીનો મસાલો આવે છે એ લીધો છે। આમ તો પેકિંગ ઉપર માપ લખેલું જ હોય એ પ્રમાણે કિલો 1 બટેકા, એની સામે 250 ગ્રામ દાબેલીનો મસાલો અને 250 ગ્રામ તેલ લેવાનું હોય છે। પણ આપણે કિલો બટેકા 250 ગ્રામ મસાલો લીધો છે, પણ તેલ આપણે ઓછું લઈશું, કેમ કે આજે આપણે થોડું દાબેલીનું હેલ્ધી વર્ઝન બનાવવાના છીએ, એટલે આપણે તેલ ઓછું રાખીશું। તો અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે। અહીંયા મેં 50 ગ્રામ તેલ લીધું છે। આપણે 250 ગ્રામ તેલ નહીં લઈએ, એવું લાગશે તો આપણે પાણી એડ કરીશું, પણ તેલ ઓછું રાખીશું। હવે તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં પહેલાં બીજું કશું જ એડ નથી કરવાનું, સીધા જે આ બાફી અને છૂંદો કરેલા બટાકા છે એડ કરી દઈએ। હવે આપણે પહેલાં આને મિક્સ કરી દઈએ। હવે આટલું મિક્સ થઈ જાય એટલે આપણે દાબેલીનો મસાલો એડ કરી દઈએ। આ રીતના દાબેલીનો મસાલો એડ કરવાથી આમાં બીજું કશું જ એડ નથી કરવાનું, મીઠું મરચું કશું જ એડ નથી કરવાનું, બધું જ આમાં આવી જાય છે। અને તેલ વધારે હોય એટલે એકદમ લચકા પડતું થઈ જાય, પણ આજે આપણે તેલ ઓછું લીધું છે, જેવું લાગશે તો આપણે પાણી એડ કરીશું। પણ આજે આપણે હેલ્ધી વર્ઝન બનાવવાના છીએ એટલે પાઉંનો પણ યુઝ નથી કરવાના, એટલે આપણે મસાલો પણ થોડો ટાઈટ જ રાખીશું, વધારે ઢીલો નહીં કરીએ, એટલે આપણે ઓછા તેલમાં પણ બની જશે। હું બને ત્યાં સુધી પાઉં બ્રેડ અવોઇડ કરું છું, એટલે આજે હું તમને હેલ્ધી વર્ઝન બનાવતા શીખવું છું। આના પહેલાં જે મેં દાબેલીનો વિડીયો બનાવ્યો છે એમાં મેં પાઉંનો જ યુઝ કર્યો છે અને મસાલો પણ મેં ઘરે જ બનાવ્યો હતો। જો તમારે ઘરના મસાલાથી જ બનાવવી હોય દાબેલી તો એ તમે મારો વિડીયો જોઈ શકો। તો એ ઘરે બનાવેલા મસાલાની દાબેલી પણ એટલી સરસ બને છે। બહારનો મસાલો હું વધારે પ્રિફર નથી કરતી, જનરલી હું ઘરે જ મસાલો બનાવીને બનાવું છું, પણ આજે તમને બતાવવા માટે મેં આવી રીતના તૈયાર પેકેટનો યુઝ કર્યો છે। બસ આને બનાવતા બિલકુલ વાર નથી લાગતી, બટેકા બાફેલા હોય એટલે આપણો 5 મિનિટમાં મસાલો તૈયાર થઈ જાય છે, અને તમે ઘરે બનાવો તો થોડી વાર લાગે, પણ એ પણ એટલો જ સરસ ટેસ્ટી લાગે છે। તો હવે આપણો સરસ દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે। જો તમારે પાઉંમાં ભરવું હોય તો થોડું પાણી નાખી અને મસાલો થોડો સોફ્ટ બનાવી શકો, પણ આજે હું પાઉંમાં નથી ભરવાની એટલે હું આટલું સ્ટીફ રાખું છું। હવે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે, ગેસ બંધ કરી દઈએ અને નીચે ઉતારી લઈએ। હવે આપણો આ મસાલો આપણે નીચે ઉતારી લીધો છે, એમાં ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈએ। હવે અત્યારે મેં ધાણા એડ કરી મિક્સ કરી અને મસાલો તૈયાર કરી લીધો છે। દાડમ, સિંગ અને કોકોનટ એટલે કે કોપરાનું છીણ તમારે જો આમાં એડ કરવું હોય તો પણ કરી શકો, ઉપર પાથરીને રાખી દેવાનું, અને અલગ અલગ બાઉલમાં રાખવું હોય તો એ પણ રાખી શકો, પણ આજે હું અલગ જ રીતથી બનાવવાની છું એટલે મેં જુદું જુદું રાખ્યું છે। તો અહીંયા મસાલો તૈયાર છે। આ મસાલા સિંગ બનાવી છે, તો આ મસાલા સિંગ પણ મેં ઘરે જ બનાવી છે અને આનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે, તો તમે સર્ચ મારીને જોઈ શકશો। અને આ દાડમ છે। તો હવે આપણી આ ત્રણેય વસ્તુ તૈયાર થઈ ગઈ છે। મસાલો ઠંડો પડે ત્યાં સુધીમાં આપણે રોટલી બનાવી લઈએ। હવે આપણો મસાલો ઠંડો થઈ જાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ। અહીંયા મેં ઘઉંનો લોટ જ લીધો છે, એમાં થોડું ચપટી જેટલું મીઠું એડ કરીશું, મિક્સ કરી દઈએ। એમાં મોણ નથી એડ કરવાનું, ડાયરેક્ટ પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લઈએ। આ લોટ આપણે રોટલીના લોટ જેવો જ બાંધવાનો છે। એકલા ઘઉંનો ન યુઝ કરવો હોય તો મિક્સ ગ્રેનના લોટનો પણ યુઝ કરી શકો। હવે આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે, આપણે તેલ લઈ લઈએ। હવે આપણે લોટને તેલ નાખી અને મસળી લઈએ। હવે આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે, ઢાંકી અને થોડીક વાર રહેવા દઈએ, પછી રોટલી બનાવી લઈશું। હવે આ રેસ્ટ આપી અને લોટ તૈયાર થઈ ગયો છે, આને આપણે એકવાર મસળી લઈએ। તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે। હવે આમાંથી આપણે એકદમ પાતળી અને મોટી એવી રોટલી બનાવી લઈએ। રોટલી આપણે થોડી મોટી બનાવવાના છીએ એટલે લુઓ પણ થોડો મોટો જ લઈશું। અટામણ લઈ લઈએ અને રોટલી વણી લઈએ। હવે તમે જોઈ શકો છો કે આટલી મોટી આપણે રોટલી વણી લીધી છે અને આટલી પાતળી રાખી છે, વધારે જાડી નથી કરવાની। આપણે તવી ગરમ મૂકી દીધી છે, ગરમ થઈ પણ ગઈ છે। તો હવે આપણે રોટલી ચોળવી લઈએ। રોટલીને વધારે નથી ચડવા દેવાની, આટલી થાય એટલે ફેરવી લેવાની, અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ બનાવીશું એટલે વધારે રોટલી દાજે પણ નહીં।
આવી રીતના ધીમા તાપ ઉપર બંને બાજુ ફેરવી અને થોડી ચોળવી લઈશું. વધારે ફૂલવા પણ નથી દેવાની અને દાજ પણ નથી પડવા દેવાની. તો તમે જોઈ શકો છો કે આપણી રોટલી સરસ ચડી ગઈ છે, પણ વધારે દાજ નથી પડી. આવી જ થવા દેવાની છે. હવે આને ઉતારી લઈએ અને આવી જ રીતના હું બધી રોટલી બનાવી લઉં છું. તો તમે જોઈ શકો છો કે આવી રીતના મેં રોટલી બનાવી અને તૈયાર કરી લીધી છે. તો હવે આપણો મસાલો પણ સરસ ઠંડો થઈ ગયો છે, રોટલી પણ તૈયાર છે. હવે આપણે અરેન્જ કરી દઈએ. તો હવે આપણી રોટલી, મસાલા શીંગ, દાડમના દાણા અને મસાલો બધું તૈયાર છે. આપણે અરેન્જ કરી દઈએ. તો હવે અહીંયા ધીમા ગેસ ઉપર તવી મૂકી દીધી હતી. આપણે રોટલી લઈ લઈએ. રોટલી ઉપર આછું આછું તેલ લગાવી દઈએ. તમે તેલની જગ્યાએ બટર પણ લગાવી શકો. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. હવે આ બાજુનું પળ સરસ શેકાઈ જાય એટલે આપણે એમાં કેચઅપ લગાવીશું. આ ટમેટો કેચઅપ મેં ઘરે જ બનાવ્યો છે. એનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે, તો તમે સર્ચ મારી અને જોઈ શકશો. આમાં તમને પસંદ હોય તો ગ્રીન ચટણી પણ એડ કરી શકો. હવે આપણે દાબેલીનો મસાલો મૂકી દઈએ. હવે આપણે દાબેલીનો મસાલો અરેન્જ થઈ ગયો છે. હવે આપણે ઉપર શીંગ એડ કરી દઈએ. ઉપરથી દાડમના દાણા એડ કરી દઈએ. લીલા ધાણા એડ કરી દઈશું. હવે આપણે બંને બાજુથી વાળી દઈએ. તો હવે આપણી આ સરસ ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે. સર્વિંગ ડીશમાં લઈને સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણી ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે. મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. ઉપરથી આપણે શીંગ, દાડમના દાણા અને ધાણાથી ગાર્નિશ કરી દઈએ. તો જો તમારે પાઉં કે બ્રેડનો યુઝ ન કરવો હોય અને દાબેલી ખાવી હોય તો આવી રીતના તમે ફ્રેન્કી બનાવી અને એન્જોય કરી શકો. તો તમે પણ બનાવજો, એન્જોય કરજો અને કેવી બની છે તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.